અગ્નિકાંડ પ્રશ્ને સુરેન્દ્રનગર જિલ્લામાં સર્વ સમાજની રેલી યોજાઈ। હાઈકોર્ટ જજના અધ્યક્ષસ્થાને તપાસ સમિતિ રચીને કડક કાર્યવાહી કરાય તેવી કલેક્ટરને રજૂઆત કરાઈ। રાજકોટના ટીઆરપી ગેમ ઝોન પ્રશ્ને સુરેન્દ્રનગરમાં સર્વ સમાજ દ્વારા વિશાળ રેલી યોજી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઈ હતી। આવેદનપત્રમાં જણાવાયું હતું કે રાજકોટ મુકામે ડેડ ઝોન ટીઆરપી ગેમ ઝોનમાં અગ્નિકાંડ થયો ત્યારબાદ સમગ્ર દેશમાં હાહાકાર મચી ગયેલો અને ગુજરાત હાઈકોર્ટ દ્વારા આ મુદ્દે સુઓમોટો લેવામાં આવેલ। નામદાર કોર્ટ દ્વારા પણ તંત્રને ખખડાવીને સરકાર તંત્ર ઉપર ભરોસો નથી તેવી ગંભીર ટિપ્પણી કરેલ છે। આ માનવસર્જિત ઘટના છે। આમાં કોઈ નિયમોનું પાલન કરેલ નથી, ફાયર સેફટીનું કોઈ ધ્યાન રાખેલ નથી। આવા અનેક મુદ્દે સરકારની ઝાટકણી નામદાર કોર્ટ દ્વારા કાઢવામાં આવેલી। આમ સમગ્ર રાજ્યમાં વિરોધ થતા તેમજ કોર્ટ દ્વારા ખખડાવવામાં આવતા સરકાર દ્વારા તાત્કાલિક પગલાં લઈને નાના અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા અને અનેક મોટા અધિકારીઓની તાત્કાલિક અસરથી બદલી કરી નાખવામાં આવેલી। સરકાર દ્વારા આ કાંડની તપાસ કરવા માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી। હાલના સમયમાં સીટની રચના કરવામાં આવેલ છે તે ફક્ત આ તપાસમાં સરકારી ઓફિસરોને બચાવના પ્રયત્નો થઈ રહેલ છે। અગાઉ પણ રાજ્યના આવા બનાવ બનેલ તેમાં સરકારીએ સીટની રચના કરેલ પરંતુ આજ દિન સુધી સીટ દ્વારા જે તે બનાવમાં જે જવાબદારી અધિકારી હતા તે બધાને યેનકેન પ્રકારે બચાવવાના પ્રયત્નો કરેલ છે એવો પ્રજામાં સંદેશ ગયેલ છે। તો સર્વ સમાજની સ્પષ્ટ માંગણી છે કે આ અગ્નિકાંડની તપાસ માટે હાઈકોર્ટના ચાલુ જજના અધ્યક્ષ સ્થાને તપાસ કરવામાં આવે તો જ પીડિત પરિવારોને ન્યાય મળી શકશે। જેથી હાઈકોર્ટના જજના અધ્યક્ષ સ્થાને તપાસ સમિતિ સીટની રચના કરવામાં આવે, જેમાં ડોક્ટર રુદ્રસિંહ ઝાલા, પ્રમુખશ્રી ઝાલાવાડ સમાજના અધ્યક્ષ સ્થાને વિસુભા ઝાલા, સુરેન્દ્રનગર જિલ્લા સંકલન સમિતિ તથા સમગ્ર જિલ્લા ટીમ તથા સર્વે સમાજ વતી કમલેશ કોટેચા પણ હાજર રહે। અહેવાલ દીપેન્દ્રસિંહ જાડેજા, લોકાર્પણ।